નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જે નાના બચ્ચાની પ્રથમ માસથી 3 માસના બચ્ચાની માવજત અને પોષણ કઈ રીતના કરવું। કોળીને થાણ પડ્યા બાદ બચ્ચાના મોઢા ઉપર જો ઝરનું આવરણ હોય તો તરત જ દૂર કરવું જોઈએ, જેનાથી બચ્ચાનો શ્વાસ રૂંધાવાને લીધે બચ્ચાનો મૃત્યુ પણ થઈ શકે। બચ્ચું અડધી કલાકમાં પોતાના પગ ઉપર ઊભું થઈ જાય છે। બચ્ચાને જન્મના 2 કલાક બાદ તેમની માતાનું ખીરું આપવું જોઈએ, જેનાથી બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે। જન્મથી 3 માસનું થાય ત્યાં સુધી તેમની માતાની સાથે તબેલામાં છૂટું રાખવું જોઈએ, તેને પૂરતા પ્રમાણમાં તેમની માતાનું દૂધ મળી રહે। નાના બચ્ચાને સેપ તુરંત લાગે છે, તબેલો ચોખ્ખો અને શુદ્ધ રાખવો જોઈએ। બચ્ચું જન્મ બાદ પ્રથમ વખત કાળાશ પડતો બગાડ મળ દ્વારા ગાંઠશે, જેને મ્યુકોનિયમ કહેવાય છે। આ તેની ગર્ભાસ્થ્ય દરમિયાન ભેગો થયેલો મળ પદાર્થ હોય છે। ઘોડીનું ખીરું કુદરતી રેચક પદાર્થ છે, છતાંય બચ્ચાને જરા પણ પેટનો દુખાવો થાય તો એકાદ ચમચો લિક્વિડ પેરાફિટ અથવા એરંડિયું આપવું જોઈએ। એરંડિયું એટલે એરંડિયાનું તેલ ટૂંકમાં આપવું જોઈએ। બચ્ચું માતાથી 4 થી 6 મહિને જુદું પાડવામાં આવે। આ વખતે બચ્ચું અને માતા તરફથી થોડો વિરોધ રહેતો હોય છે, તોફાન કરે, ઈજા પણ થવાની સંભાવના રહે છે। માતાથી છૂટા પડેલ બચ્ચાને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવું જોઈએ। ભોંયતળિયું નીચે કાચું હોવું જોઈએ, જેથી ઈજા થવાની સંભાવના રહેતી નથી। બચ્ચાને રાખેલ જગ્યાએ માતાથી દૂર હોવી જોઈએ, કે જેથી તેની માતાનો અવાજ સાંભળી શકે નહીં। માતાથી છૂટા પાડતા પહેલાં બચ્ચું ઘાસ અને ખાણ ખોરાકમાં લેવા માટે અગાઉથી ટેવાઈ ગયેલું હોવું જોઈએ। બચ્ચાની પાચન તંત્રના વિકાસના કુલ 4 તબક્કા હોય છે। ફક્ત દૂધનો ખોરાક, દૂધ અને ખાણદાણનો ખોરાક, ખાણદાણ, ઘાસ, આ બધું પહેલેથી ખાવામાં ટેવાઈ ગયેલું હોવું જોઈએ, જેથી કરીને આ ખોરાક ઉપર બચ્ચું નિર્ભર રહે। 2 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બચ્ચાના વિકાસ માટે પ્રોટીનવાળો ખોરાક અત્યંત જરૂરી છે। પ્રોટીનવાળો ખોરાક ઓછો મળે તો બચ્ચાનો વિકાસ રૂંધાય છે અને હાડકાને છેડાનો વિકાસ પણ રૂંધાય છે। આમ બનવા ન પામે માટે ઉચ્ચ ગુણવત્તાવાળો પ્રોટીનવાળો ખોરાક આપવો જોઈએ। પ્રોટીનવાળો ખોરાક વધુ પ્રમાણમાં અપાઈ જાય તો વધારાનું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ રૂપાંતરિત થઈ ચરબીમાં રૂપાંતર સંગ્રહ થાય છે, જેથી વજન વધુ પડતું થઈ જાય છે અને પેટનો ભાગ વધી જાય છે। આમ ન બને તે માટે સારી જરૂરિયાત પ્રમાણે પ્રોટીનવાળો ખોરાક આપવો જોઈએ। આ ઉંમરે વિકાસ બરોબર થાય તે માટે સારી જાતનો ખોરાક આપવો જોઈએ, જેમાંથી તેને પ્રોટીન, ખનિજ તત્વો તથા વિટામિન મળી રહે। બચ્ચાને તેના વજનથી 2.5% જેટલો ખોરાક આપવો જોઈએ। સારી જાતનું ઘાસ તેના વજનના 2% જેટલું આપવું જોઈએ। ચંદીમાં ચણા, જવ, ભૂસું તથા મિનરલ મિક્સર આપવું જોઈએ। પુખ્ત ઉંમરે પહોંચે ત્યાં લીલો ચારો રચકો 12 કિલો, સૂકું ઘાસ 7 કિલો, ચણા તથા જવ 2 કિલો, મિનરલ મિક્સર 60 ગ્રામ, નિમક 50 ગ્રામ આપવું જોઈએ। કૃમિનાશક દવાનો ડોઝ વર્ષમાં 3 વખત ધનુર ન થાય તેના માટે તેમના ઇન્જેક્શન આપવા જોઈએ। આવી રીતના બચ્ચાની માવજત કરવી જોઈએ, જેથી કરીને તેમની ઉંમર થાય ત્યાં તંદુરસ્ત અને સ્વસ્થ બચ્ચું બની જાય। રાઇડિંગ ચાલુ કરવાના 2 કે 3 મહિના પહેલાં તેમને ધીરે ધીરે દોરીમાં આગળ લઈ જવું જોઈએ, જેથી કરીને તેમને રસ્તાની ખબર પડે કે બીજી કોઈ બીક ના રહે। 2.5 થી 3 વર્ષના ગાળામાં તેમનું રાઇડિંગ ચાલુ કરી દેવું જોઈએ। તો મિત્રો, આ રીતે જન્મ થાય ત્યાંથી કે તેમનું રાઇડિંગ ચાલુ થાય
ત્યાં સુધીની માહિતી હતી. મિત્રો, કોઈને પણ આનાથી આગળ માહિતી ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને બીજા મિત્રોને ખબર પડે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.